સો ફાઇનલી પવનચક્કી દેખાય એટલે કે કચ્છ આવી જ ગયું છે. અમે જઈ રહ્યા છીએ કચ્છ. રસ્તામાં પવનચક્કી દેખાય અને રસ્તાઓ જોઈ રહ્યા છો તમે, અને સાથે સાથે આગળ નમક ને આ તે બધું જોતા જોતા અમે જઈ રહ્યા હતા. હેલો ગાઈસ, તો વેલકમ અવર ન્યૂ વ્લોગ. તમારું હાર્દિક સ્વાગત છે મારી વ્લોગમાં. તો અમે લોકો અત્યારે પહોંચી ગયા છે કચ્છ. ભુજમાં ઓલમોસ્ટ પહોંચવાયા છે. 16 કિલોમીટર બાકી છે અને સ્ટોપ લીધો છે. રસ્તામાં સવારે 10:30 વાગે નીકળ્યા હતા અને અત્યારે વાગી ગયા છે 4. તો 10:30 11 વાગે નીકળી ગયા હતા. અત્યારે વાગી ગયા છે 4 અને અમે લોકો સ્ટોપ 3 થી 4 સ્ટોપ લઈ લીધા હતા. શાંતિથી આવે છે. તો બસ હવે ત્યાં પહોંચીને તમને લોકોને મળું અને કાલનો વ્લોગ કેવો લાગ્યો તમે જોઈને કહેજો. અને એન્ડમાં મેં કીધું હતું કે અમે ક્યાં જઈએ છીએ, ઘરે જઈએ છીએ કે પછી બહાર જઈએ છીએ. તો યસ, અમે લોકો જઈ રહ્યા છીએ કચ્છ. તો ચાલો હવે કચ્છ જઈને મળો. તમે લોકો પહોંચી ગયા છે કોટેડા અને ઘરે પહોંચી ગયા છે. હું તમને લોકોને ઘર બી બતાવું. એન્ડ જસ્ટ પહોંચ્યા છે. હવે ફ્રી થઈને પછી તમને લોકોને મળું. તો શું દેખાય? नो किसी के दो दीदी. हाँ, हेलो बोलो. हेलो हेलो. ओए दीदी. ઓય દીદી નીચે રમે છે. કોણ દીદી રમે છે? જો આને સારું નહોતું, હવે થોડું સારું થયું છે. કશું ને મસ્ત મસ્ત, એટલે હવે રમે છે. ત્યાં સુધી મારા જોડે આવતો નહોતો, હે ને? નહોતો આવતો ને તું? ચલો. શું હે? टूटू है क्या है? बताओ बताओ तो क्या છે? તો શું આમ જો એ એ એ આમ જો. હેલો. ફરી કરતો ફરી કરતો ફરી કરતો. અત્યારે સાંજના 6 વાગી ગયા છે અને મેં નાઈટ ધોઈ લીધું છે, શાવર લીધું. ટ્રાવેલિંગ કરીને આવ્યા પછી મજા ના આવે એટલે હેર વોશ ને એવું કર્યું છે. તો અમે લોકો અત્યારે જઈએ છીએ બહાર આટો મારવા. તો ચલો તમને લોકોને બતાવો. ખાલી થઈ ગયા. હું અહીંયા બેઠી છું અને મમ્મી ફોનમાં વાત કરી રહ્યા છે. પપ્પા જો અમે લોકો ગયા હતા અત્યારે એક રિલેટિવના ઘરે અને પછી જ્યાં જવાનું હતું એક જગ્યા જોવા માટે, તો લેટ થઈ ગયું હતું. તો રિલેટિવના ઘરે ગયા હતા એટલા માટે. અને પ્લસ તશ્યમની તબિયત સારી નથી તો એટલા માટે કેન્સલ થયું જવાનું. તો મેં અત્યારે 8 વાગી ગયા છે. અહીંયા મામાના ઘરે આવી ગયા છે પાછા. તો કાલે જવાનું છે માતાના મઢે અને તશ્યમનું વાળનું શું કહેવાય તમારામાં ખબર નહીં, એની લટ આપવા માટે બી જવાનું છે. તો કાલ સવારે આપણે મળીએ. સવારે વહેલું બી ઉઠવાનું છે તો કાલ સવારે મળીએ. ઓકે, ત્યાં સુધી સૌને ગુડ નાઇટ, લવ યુ. અને આજે મેં આ પહેર્યું હતું. સવારથી તો નાઇટ વેર જ પહેર્યું હતું. તો આજે અત્યારે આ પહેર્યું હતું મેં જીન્સ નહીં. આ કેવું લાગી રહ્યું છે મને કહેજો. મને તો બહુ ગમ્યું. તમે લોકો બી કહેજો કેવું લાગે છે.
ગુડ મોર્નિંગ ગાઈસ. તો બીજો દિવસ થઈ ગયો છે. બીજા દિવસ સવારના 6 વાગી ગયા છે. સાંભળો ચીચી અવાજ આવી રહ્યો છે ને તમને, તો બીજો દિવસ થઈ ગયો છે. અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે હવે જ્યાં દાડે જવાનું છે ત્યાં જઈ રહ્યા છે. ત્યાં જઈને હું તમને લોકોને મળું અને ત્યાંથી પછી જવાનું છે માતાના મઢે. સોરી, અંધારું છે એટલે બહુ ખબર નથી પડતી તમને લોકોને મારું ફેસ દેખાય છે કે નહીં. પણ ચાલો હવે ત્યાં જઈને મળું રસ્તામાં. અમે અહીંયા પહોંચી ગયા છીએ. તમને હું પછી બતાડું આખું બધી જ વસ્તુ. અંદર દાદાનું મંદિર કેવું છે ને હાથે અહીંયા બધા રૂમો છે ઉપર. અહીંયાથી કિચનમાં જવાય છે. આપણે જોઈએ મામી ત્યાં ગયા છે બનાવવા માટે. જેના વાળ આજે જતા રહેશે હે તો શું ઓય પીછે કર દાદાને પગે લાગો. પગે લાગ દાદાને કે આજ આમ પગે લાગ દાદાને. અહીંયા તો ભાઈ પ્રસાદી લ્યો. પ્રસાદ લ્યો. અપાય નાળિયેર ખવાય દીદી કાપશે કે તમે કાપશો? દીદી કચ્છું આજો વાવા કરે તને વાવા કરે દાસ દાદા. થઈ ગયું. હા દાદા કે ચડાવ ના એ ચડાવવાનું નથી. ચડાવજો. ચડાવી બાંધી દે. બાપા નામે લગી થઈ ગયું. પગે લાગ જય આમ કર. પગે લાગ. મસાજ કરેલા. ઠંડુ પાણી. અરે વાહ, મજા આવે. થશે ને મજા આવી હે કેસે તો કરી સા હવે ભાઈ કર નીરો હોય તો આપણે નીરો ના નીરો એ તો શું હલે ડગે ને તો બીક લાગી જવાની એમ બીજું કઈ નહીં. હા એ તો જાલસુન છે ને હાથી
માલિશ શકીને ના ગમે અત્યારે બધાને ગમે નાનકડા છોરાને બધું ઓલું થઈ જાય શું કહેવાય અખર થઈ જાય આ બધું મજા આવી ગઈ અરે વાહ કેટલું ક્યુટ લાગે તશુ સ્માઈલ કરે હા કરે કરે હું કરતો આવીશ હો તને હું તને પપ્પા કરશે પછી હું કરતો આવીશ હો તને હું તને કલ્યા રાખીશ હો આમ 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 છે માથું પકડજો કાંઈ કરવાનું હું તો એકવાર ઈ ભાઈ થઈ ગઈ માલિશ ને વાર વાર હોય કે ન હોય તો મુંડન તો પૂરું જ કરવું પડે વાર હોય ઉલટા નો વાંધો ના આવે એમ પકડવા થાય વાળ પકડીને જાલ લઈ ગઈ પકડ લઈને જાલ લઈ ઓ અહીંયા જો તશુ શું થાયરું શું થાયરું અહીંયા કલું એ હું કલું લો હા તમે નહીં હું હા લે હું કલું લો વરી કરું હા કલે પપ્પા કરે હા હાલો મજા આવી મસ્ત 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 તશું હાથ લઈ લેવાનું હમણાં થઈ બોલે હું કરું રો આ બાજુમાં રાખી દે બસ સામે ભલે ભીનો થાય ભાઈ પણ ભીનું થાય ને આમ કાંઈ ફરક નહીં કેવું દેખાય પાછળથી ગોરું ગોરું પડતું કાઢ તશુ મને કર ને પછી ચાંદલા બાંડલા ઉપર તો શું? કરવાના હા છનો મનો બેઠો કોઈ ના નીકળે ના નીકળે એવું કરી ઉપર છે લાવી નીકળી હા મમ્મી હા મમ્મી હા ઈ તશુ નાયરો પછી આમ નાયલો ગળું ઊંચું કરતા ઉપર કબૂતર જોવાય દો ઉપર કબૂતર રહ્યું જોતા મંકી આવ્યો મંકી જોતા ઉપર મંકી રહ્યો જો આવા કરે તને તશુ શું કરે તને અરે વાહ વાહ માથું ઠંડુ થઈ ગયું થોડીક વાર બસ થઈ ગયું ટીલું કરાવી દે આગળ નાનકડા ઓલ્યાથી ચાંદલો તો બહુ ગમે એમને ચાંદલો એ વાહ કેટલો ક્યુટ લાગે છે તશુ હે ને આમ જો તો ટકો કરાય તશુ અલગ અલગ પોઝ દેવાય ઓહો સો ગાઈસ ફાઇનલી તશુનું પતિ ગયો છે મમ્મી પતિ ગયું ને મસ્ત મસ્ત થઈ ગયું હા પતિ ગયું મામી કેવું લાગે છે બહુ મસ્ત લાગે છે પતિ ગયું. અમારા મામી જો આનથી પહેલા છે ને વિડીયો લેવાનો હતો ને ત્યારે મામી સીધા થઈ ગયા હતા ને અત્યારે પાછા એવા થઈ ગયા મામી આરામ કરે આરામ પર મામી કાલથી છે ને ટેન્શનમાં જ હતી કે એને બાપરી જલ્દી ઉતરી જાય તો શાંતિ થાય. હા મસ્ત ભાર ઉતરી ગયો મસ્ત અમારા તશુનો ભાર ઉતરી ગયો દાદાએ બહુ પરીક્ષા લીધી પણ પરીક્ષા બીમાર થઈ ગયો તો તશુ ભાર ઉતરી ગયા હા દાદાએ હવે આપણે ક્યાં જવાનું હવે માતાના મળે જઈએ છે ઓકે ચાલો ચલો મળીએ માતાના મળે જઈને અમે પહોંચી ગયા છે માતાના મઢે દર્શન કરવા ચાલો અંદર જઈને બતાવો આજકાલમાં આપવાનું છે જો આપવાનું છે આપણું કે પેલા સારું બજોર હોય કેટલો એટલે ટોટલ 2 કિલો બરોબર તશુભાઈ ઉતર તો પડીશ હો અને એક 2% ગળે ઓછી કરી નાખે સરાળી તમને મોંઘું પડશે આ અમે પૂરા 906 નો ભાવ લગાવીએ 92%. રાતના 10 વાગી ગયા છે તો હવે હું આ બ્લોગનું એન્ડ કરી રહી છું અમે લોકો ગયા હતા સવારે એ વાળ આપવા માટે વાળ આપીને પછી ગયા માતાના મઢથી ગયા ભુજથી ગયા ત્યાં શોપિંગ કરી પછી ત્યાંથી ગયા ગોલ્ડના શોપમાં અહીંયા કહેવાય છે કચ્છમાં ગોલ્ડ બહુ મસ્ત મળે છે તો પછી ત્યાંથી મેં એક રિંગ લીધી એ હું તમને બીજા બ્લોગમાં બતાવીશ શાંતિથી તો ચલો હવે
બ્લોગ ગમ્યો તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. એન્ડ યસ મેં ડ્રેસ બદલી નાખ્યો તો જવા ટાઈમે, કેમ કે પહેલાંમાં થોડું કપડું કહેવાય ને લૂઝ લાગતું હતું એટલા માટે. તો ચલો, બ્લોગ ગમ્યો તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લવ યુ ઓલ. બાય બાય.